મેમ, અમારા દર્શક મિત્રોને એ પણ જણાવો કે ભાત ખાવાથી ડાયાબિટીસ થાય છે. ડાયાબિટીસનું નિદાન થાય છે કે ભાત ખાવાનું ઓછો કરો. આવું થાય છે ખાણીપીણીમાં. કોઈ એવું સલાહ આપે છે કે કારેલા ખા, કારેલાનો પાવડર અત્યારે મળે છે, કડવો, શું કહે છે, કરિયાતું. પણ આ ઘરેલું ઉપચાર કરવાથી ઘણીવાર એવું બને કે ડાયાબિટીસનું લેવલ વધારે ખરાબ સ્થિતિમાં પહોંચી જાય. આમાં તમે જેમ કીધું એમ રાઈસ ખાવાથી ડાયાબિટીસ થાય એ થઈ શકે છે, પણ એ ક્યારે થઈ શકે છે? જ્યારે તમારા ડાયટમાં, તમારા રોજિંદા ભોજનમાં રાઈસનું પ્રમાણ ખૂબ વધારે હોય છે અને એના અગેન્સ્ટ તમે એને પચાવવા માટે કોઈ ફિઝિકલ એક્ટિવિટી નથી કરવાના, કોઈ એક્સરસાઇઝ, તમે ફિઝિકલી એક્ટિવ જ નથી બેઝિકલી, તો યસ, રાઈસ વુડ બી ડેન્જરસ ફોર યુ. પણ અમે ઇલાજની સાથે સાથે એ બી આપીએ છીએ માહિતી કે તમે પોર્શન કંટ્રોલ કરો. હવેના આમાં ડાયટિશિયન્સ બી એવું એડવાઇસ કરે છે કે તમે સ્મોલ બોલ ઓફ રાઈસ ખાઓ અને તમે સ્પેસિંગ આપો, ઇન ધ સેન્સ કે ડેલીના બદલે તમે વીકમાં અમુક દિવસો નિષ્ણાંત કરો, 2 days a week કે 3 days a week, જ્યારે તમે રાઈસ ખાઈ શકો છો. સો એ તમારું બોડી ડાયજેસ્ટ બી કરી શકશે અને દવાઓની સાથે પ્લસ ફિઝિકલ એક્ટિવિટીના સાથે તમારું શુગર કંટ્રોલમાં બી રહેશે. અને બીજું તમે કીધું એમ કડવો રસ પીવાથી ઘરગથ્થુના ઉપાય કે ઉપચાર, જેમ તમે વર્ડ વાપરો, બરાબર છે. યસ, તમે ઘરેલું ઉપાય માપમાં કરો, પણ એવું અંધવિશ્વાસ કે અંધશ્રદ્ધા રાખો કે ના આનાથી જ મળશે, એ ખોટી વસ્તુ છે. તમારે એક્સપર્ટ્સને, મતલબ ફિઝિશિયન્સને, ડાયાબિટોલોજિસ્ટ, એન્ડોક્રાઇનોલોજિસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ અને તમારા શુગર લેવલ્સને મોનિટર કરતા એમની મેડિસિન્સ બી ચાલુ રાખવી જોઈએ. બીકોઝ વોટ હેપન્સ ઇઝ, જ્યારે ખાલી ને ખાલી સેલ્ફ રિલાયન્સ આવી રીતે કે ના અમે કરી લઈશું, ઘરે થઈ જશે, મટી જશે, એવામાં ઘણીવાર અમે ઘણા કેસીસ બગડતા જોયા છે, જે આપણી પાસે આવે ત્યારે અમારી ભાષામાં ઝેરી ડાયાબિટીસ થઈ ગયું હોય. ઝેરી ડાયાબિટીસ એટલે શરીરમાં શુગર એટલું બધું 400, 500, 600 ની ઉપર જતું રહે, જે શરીરમાં એસિડ બનાવવાનું શરૂ કરી દે અને એ તમારા બધા જ અંગોને એક એક કરીને નષ્ટ કરવા લાગે. લીવર છે, કિડની છે, તમારી આંખોની વિઝનને તકલીફ પડે, તમારા યુરિન કિડનીઝ અફેક્ટ થાય એટલે પેશાબ બનતો અટકી જાય અને ભાનમાં કમજોરી થવા લાગે, કારણ કે શરીરમાં એસિડ વધી જાય એટલે બ્રેનનું ફંક્શન ઓછું થઈ જાય. સો અલ્ટિમેટલી આવા દર્દીઓ જ્યારે આઈસીયુમાં આપણી પાસે આવે ત્યારે આપણને બી એ લોકોને સમજાવતા એ થઈ જાય કે તમે જો સમયસર ઈલાજ કરાવો અને નિયમિત ઉપચાર કરો તો એ તમારા માટે આ સિચ્યુએશન ના ક્રિએટ કરી શકે, તમે આ સ્ટેજ સુધી ના પહોંચી શકો.